દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગર એક ઉતારો ખાતું નહીં કો પગજ ઉપર તો નહીં લગી રે શેવા જાય નહીં ભગત. અરે હું શેર નહીં ખાવામાં કેવું હતું ખબર ખાવાનું કારણ કે શહેર આવ્યું નહીં પણ હમોડ દોયા મોટો અડે એવું જ નતું. હો એ હું તો આ તો શું વસ્તુ ખાવું છે રે કે શહેર જ નહીં આવ્યો કાંક શાક હતું ને ફીકું ફસ હતું. જોતા બી આમ તો અત્યારે ના કોઈ ચીકુ લાઈ બનાવી બેસી ગયા હોય એના કરતા મારે તો મરચું ખાધું હોત ને ઘેર તો સારું હતું. તો હું હાલ મરચા જેવો થઈ ગયું તું જો કે મને કોઈ હા નહીં કે મરચું ખાવું ભગત તને ખબર નહીં મને ખાવા કેટલું જોવે. ચમ સવારે નાસ્તામાં 5 બાજરીના રોટલા, કિલો ડુંગળી અને 500 લીલો મરચો અને એક મોડી હોય ને સાસ ભરીને તાણા તો ઓટકળ જ આવે. તો એટલું બધું તું ખોઈ તો કોઈ ખાધેલું તો કમી લઈ તાર તે ખાતું જ નહીં તો બહાર એ તો ભલે સરસ હમું ના જોઈએ પણ ખાવાનું તો ઉતરશું હું. અલે ખાઈને કનું સારું થયું લે દેખાવ જોવા તો બહાર ત્યાં કીધું ખાધું એ કોમ નહીં કરતો તો એકલું તો કામ કરી હું નહીં કરતો કામ વાત કરી તે પણ કોઈ શેર ના આવ્યો ઘેર જઈ અને ડોસીને કહેવું પડશે અમે તો આને કીધું ખાતે જ આવડતું નહીં ને ચીખું લાઈ મરચું બનાય અને 5 રોટલા. ખાત ના ખુદા કામ કર હા. 24 કલાક મરચું ખાતો સારું લે પણ મોઢા તો અડવું જોવા કે ભગત હું ના આવ્યો જ ને ભગત તો સારું હતું. હું કીધું તું માંગા આવજો એવું તો ના પણ તું ફોન કરી મને બોલાયો મોકો સારું હોય છે. હા ખબર એ વાત જ્યાં આમ નુતરામ જતા જંબા નૂતરામ જ્યાં હતા આ પેલા ભાઈનું વાસ્તુ પૂજન હતું ને તો વિવાહ હતા એમાં વાસ્તુ પૂજન નતું જોન આવી જોન ખોલભાઈ જો ને ઓહો એટલે મામા ઘર બનાવી વાસ્તુ પૂજન આવી ના ઘર તો બધું કઈનું બનાવી દીધું ને જબરજસ્ત બનાવી બંગલો બંગલો બનાવ્યો ઓહો ખાધો છે ને દબાઈ દબાણ તો આ જગ્યા જ નહીં પેટમાં આપુચી આ તમ ના કરી રહ્યો હું બગાવો ચડાઈ બનાવત મે કોણ જ ખાતે બગાવ. પણ આના પેટમાં હાથ નહીં નું ખાય રે એટલે એક ખાવાનું શું હતું ખબર હે બદામ શેક ને પાત્રો બધું હતું તો એક કોઈ શરાબ નહીં ખાવાનો સારું કીધું તમે. એમને નહીં હું કહી ગયો રે આ હારું ખોટું કર્યામાં જ હું કહી જાય રે હું ખાતા છી ઓનો પેટ બબે પૂરો નહીં કોઈ ના ભાઈ ખાવાની તો વાત છોડો. અલ્યા ભાઈ મેલ ના તું ટાળ આવી તું હું ખાતો છી આવી હજુ ખબર નહીં તમને નાસ્તામાં 5 રોટલા અને કિલો ડુંગળી. બંધ થા ભાઈ તું ખોલ ભાઈ સરસ હમું ના જોશો. ઓહો આ જો કા કેવું કે પાછો 5 રોટલા કોનું શરીર તો તું જો આ પોચ રોટલી ને ખરી ગયો વારું કયો અલ્યા 5 ની નહીં એક જ રોટલી ખાય રે તાણ શરીરમાં કોઈ હા નહીં મગન બાસ્કુજી મગન કો કીધું કે 5 રોટલા ખાઈ જાય એમ કીધું મને અરે તને ખબર નહીં કીધું ને તો ખાઈ ગયું. ઓહો અરે તું આવતો ને માં હાટું ગયા જતા ને તે 5 રોટલા અને ડુંગળી દે આટલી બધી ડુંગળી ખાઈ ગયો તો અલ્યા ભગત તું બનાવવાની વાતો કરે ચોક તારું કોઈ તો મને આવે તું ચોક ખાઈ જોય અરે આ ખાય છે માથી વધારે આરો ખાય છે આરે રે એનો ભાઈ બન જ છે એટલે આ જુઠ્ઠો ને આ જુઠ્ઠો કને જોઈ ખાધું ને આપણે જોઈ છે તો મારી ડોસીને પૂછી લેજો. અલ્યા ભૂખવાની જરૂર નહીં દેખાય છે તારા શરીરમાં હું જોઈ તાણે ઓ આ ચેતના ખાઉં કમું જેટલું ખાઉં છું. હવે ખબર ના હું પડે ખબર? હાલ ખાઈને આવ્યો છે ને તોય બગાવો ખાય છે હું કહું તો મને નહીં આવતું ને નહીં મન તો મને આમ કદી ના આવે આ જો લગાઈ દી શરત ખબર પડી જાય હાલ હા હો શરત લગાવી હવે આઈ જો રો તો ના સાપ અને અમાર હોમું તમે હું લાયા તમે મોસ જ ચોકતા ના લગાઈ દો સકરલાલ જીતી જ જવાના છો તમે ઓહો વિચારી જો હારી જો વિચાર તો જબરજસ્ત વિચારી હું યાર શરતમાં ક્યાં છો શીખું જ ખાવું કશો જ નહીં અને ભગત શરત હોત ને તારામાં પડી હોત તો અમે બીવત પણ આ મકાન છે 100% અમે જીતી જાઉં ભાઈ એ વાત હું હોય તમારું કઈ ચિંતા કરવી પડે પહેલા બોલો આની શરત રાખવી છે ગમે તે નહીં પણ ના હોય ને તો ચીખું રાખો. બરોબર રાખો ચીખોરો ચીકુ ગમે જેટલું રાખો ને ચીખું. એ ન કમ પડશે તમે કે એમ નહીં થાય તાન કો ભાઈ હા આવો કોની શરત આ તો પેલો છોકરાને ખાવાનું બિસ્કિટ થી કોણ ભાઈ વાહ વાહ તેવું શરત ના પડે આમ તો બિસ્કિટ અમે ઘેર લઈ જતા હતા પણ આ શરત માં વાપરી દઈએ એ શરત પાડીએ એમ ગળી નહીં ખાય હા લગાઈ દે શું વાંધો નહીં ખોલ ભાઈ લગાઈ દઉં શરત 500 ની થઈ જાય શરત થઈ જાય ને થઈ જાય 100% થઈ જાય હાલો તા હોરાક જો 500 જવા ના રહેતો એ કામ હોરાક જે જઈ જઈ અંબો
ખબર નહીં તને ખાવામાં તો ઉતરશું હું ઓવો યા નકે આ મુસ્તની આબરૂ રાખજે થોડી. ના જવા દઉં ઓવો આ સુધી જઈશ એટલે હું કરું ના કેન્સલ જા. કરવી આ ના ના પાકી. ચોકન પડશે શરત આ રહ્યો ને બાબુલાલ ઘર જોડી ઓવાના કે બિસ્કિટ ના ઘાત પાણી જોશે હો એ પહેલા ચોખવટ ઓવો જોવો કે કશો વાંધો નહીં લગાઈ દે સગનલાલ તું તાર તું જીતી જ જવાનો હોય. કારણ કે આના પેટમાં હાથ નહીં એવું ખાવાનો હોય. કશો વાંધો નહીં 500 બધું શરત થઈ જાય. વધારે કરવી છે શરત નહીં કરવી વધારે 500 ની જ. બરોબર છે 500 ભાઈ ભાઈ. મંગલલાલ. કાકા હાલી જવાના તમે એ વાત છોડ દે હારવાનું તો તમે છો મન તો આના હું જોઈને આવું આવે તારું કેવું નહીં આવું ખાવાનો છે બેસજો હળો. આ બગાવ ખાઈ ખાઈને જ તરાઈ રહ્યો આ બરોબર ખોઈ. તો બિસ્કિટ ખાવા હોરાક કે તારે એ તો હાલ બગાવ ખાવ ને એ કરતા શું જો ચો બિસ્કિટ ખાવ 500 ખબર હે ને 5000 ની પાડ્યું હોય ને તો ફાટ દે જીતી જ જવાના જવાના જોવી. ના જોય ઓવો ચિંતા કઈ નહીં અરે બે ટેન્ટી ખાશે ને પટી ગયું પટી ગયો ને? સરસ જીતી ગયો તું કશો કારણ કે વાંધો આના નહીં. પેટમાં જ કોઈ નહીં દેખાતું શું ખાવાનું બે બિસ્કિટ ખાધો ને પટી ગયું આનો 25 કિલો વજન છે કોઈ ના ખાય ગાર્યો તું જો આ મેણો મારી હોરાક જે મેણું ના ખમાય કદી હેડ મ કદી જિંદગીમાં ના ખામો હું હેડો હેલો ઉતાવળા આવી બિસ્કિટ ભરી ને યાદી જાકુ ના યાટીએ 500 ઢીલા કરવા પડશે હો. બાપના સુઈ જાય એક પહેલી વાત પેલી ઉપર હા અને આ થેલીમાં જેટલા બિસ્કિટ છે ને હમ. બધો ખાવાની શરત હો બધો ઓવો એકની નહીં પેલા તેમ નતું કીધું એ તો શરત પડી થઈ છે ને કીધું તો કાક બધા પાપા ખાવાનું દે કે બધો ખાઈ ગયો કઈ દે કે પણ કશો હતું એમ નહીં ખાઈ મગાઈ જીઓ બધો બે બિસ્કિટ કેમ 500 નોટ લેવી છે ભાઈ બે નહીં તાણ પછી જેટલો હશે ને દા તો દા ખાઈ જાવ હા ઉઠાજે બાબુ ઉઠાજે બાબુલાલ એ બાબુલાલ બોલો, ઉઠજો બોલો. પાણી લાવજો હા પાણી લાવો કોની પીવું પાણી નહીં પીવું શરત પડી છે અરે શરત પાણી પડી. બિસ્કિટ ની કોના હોમું આવો અને પાડી આ હાઈટો રે ને અને બે લેતા હું પડી પીવાની. હૈટા તું એ શરત પાડ્યા મુએ પાડી બાબુલા મુએ હા આટલો બધો ખાવાનો અને હૈટો ખાશે ઓવા વખતે ખોટી શરત પાડી ખોટી નહીં તે હાલ હમણાં જોઈ રે હમણાં હાલ દૂધ બાબુ તું પાણી લાવજે પાણીનું પાણી કરી નાખું બેહો આ બાજુ રસ કલા આપણે જીતી જ જવાના છીએ બાબુલાલ એવું કીધું ના ખાય ગાર્યો 500 તું જીતી ગયો મરવા થોડી થોડી આબાદ દે કચરો ખા ખા કર તું ખાવા રાખ કરવાનું તો હું ખવડાવું લે ભાઈ આ તમારા શરત નું જે હતું ને બધું આવી ગયું કોરબેચી ના શરત પાડી 500 ની બાપ 500 ની સર તા તમારા હાથે જ તોડો તમે પાછા હમણાં કે કોક ગડબડ કરી કશો હતો પૂરું તો આ કરો એટલે પાણી એટલું નહીં પીવાનું મગન એ પંચી રાખો કે કાળ ખવા કા ખા અરે ખા પેલા હવે ના હોય ને તો બીજો આટલો લેતા હોત લેતા હો આમાં ખાધું ના ના એ તો ખાઈ જાઉં હું. સગન પૈસા મેલો પૈસા પેલા 500 રૂપિયા બાતીન જોઈ રહેજો નકા તો તોડીને તો ભાઈ ગીધામ ના ભરી કશું વાંધો નહીં. નજર રાખજે આમ પૈસા તો છે ને પૈસા તો લાય શું કા ચિંતા કરી મગન સગન પૈસા તો મેલો પેલા મેલ લે સકંગા જીતી જ જવાના તમે એક મેલોન બે ડબલ થઈ નાખ કશો વાંધો નહીં ખોટું. આપડા આઈ ગયા આ જોઈ લેજો પેલું તોડીશું એક તોડ્યું ચાલુ કરું આ બાજુ ખા આ બાજુ હા ખાય જ છે ખાવાનું જોરાશ કે જલ્દી કર પકડ ખા ગંજો એક હો પાણી બહુ પાણી લા બાબુ જલ્દી ખાઈ ના જાય રે. દેખાયા આઈફોન જબર ખાયા હતા ખાવાનું કરો બે પાણી પી પેલો ધોકો લાય કર ખણાઈ રહ્યું છે ના ધોકાઈ થેલ બધો અંગાત ખાઈ ગયો હતો આ પૈસા પર આય દુજો કો ભાઈઓ હું તો જ્યાં બોલ ભાઈ 100 પેકેટ તો ઉટકાઈ ગયો છે ખા ખા ભાઈ તમારે 500 જ્યાસ તો આ પેલું બકરું ખાઈ ખાય સાથે
અને લાગી લાગી ખા 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 જોજો કોલભાઈ ખાનાર ખરો ભાઈઓ દેખાતો નહીં પણ ખાઈ ગયો શું ઉઠાવા તો જોત ખરા પડ્યા આ પેલો એ થોડો કઈ તૂટતું નહીં આ તો યાર કોઈ લઈને આવ્યો છો આવો ગંજો નહીં સકલાલ થઈ ગયો એને જલ્દી પટી ગયું છેલ્લ્યું પટી ગયું હો પૂરું બધું આ પડ્યા પૈસા તો એ ભાઈ એક રહી ગયું સાચું બધું છે નહીં ખાઈ રહ્યા કશો તો લઈ દેડો ને પટી ગયો છે એટલે ના ખાય કાર ભરાઈ રહ્યું છે હવે લાગે ભરાઈ રહ્યું છે હવે પટી ગયો પાણી આલો બાબુ પાણી આલો કા આ પાણી રાખ્યું ને એટલે જીતી ગયા એકલો બિસ્કિટ રાખ્યો હોત ને તો ના જીતો હોત પાછો રૂપિયા તો મગને ચાર ચાર પોતો લાડવા ઘર ખાય ઠોકો તમે તાર તને ખબર હતી બાપુ તાન તો મને કહેવાય ના લે બસ બસ રાહ દે હવે પટી ગયું છેલ્લું જ છે લેવાને 500 ના 1000 જલ્દી કર પટી ગયું સગનલાલ ખાઈ ગયો લઈ ગયો 500 ખાઈ જો કોઈ ખાના તો પણ ઘરે લ્યો. ખાલી કરી નાખો નહીં ગંજો તું ગણ લેજે એકાદું ઓછું ના હોય કમ્પ્લીટ કોલ ભાઈ કમ્પ્લીટ ખાઈ ગયો આ રહ્યો. જીતી જા ને પડી ગયા તું. 500 ભાઈ પડી ગયા આપણે તો 500 જ્યાં અને આ બિસ્કિટના પૈસા આવી ગયા પણ આજ ખબર પડી જાય કે ખાનાર છે હવે કરો હો ધરે રહ્યો ને આમાં શાંતિ ને આ બાજુ આવો. ના હોય ને તો જો તરત પાડીએ લાવ 5 રોટલા હા? જોઈ લીધો ભાઈ તને સુન શિવા મગન ખાના તને જોઈ લીધો સાણ પછી આ સરત પાડ્યો ને તો કે હજી પેટથી ને હો ના હો ભાઈ ના રહેવા દે ભાઈ હો હેલો ચમકા 500 તો મેલ્યા હે બીજા પૈસા નહીં આવે સાચું કહેતો તો આજે 500 ડુંગળી કે 500 કિલો કહેતો તો ઓ વાહ જે હોય તમારે લીધે 500 જ્યાં મારા કોલ ભાઈ 5 રોટલા 500 મળતો કિલો ડુંગળી આપણને તો ખબર હતી લાગતું તો નહીં ને પેટ જોઈને તો મેલતો છે આ રહ્યો શી ખબર હો આ પણ ચેવો ખાતો તો ભેજ્યા ખાલી કાકડી જ મેળ્યો ને બિસ્કિટ બિસ્કિટ તો ખાઈ ગયું કોણ ભાઈ એક વખત થાળી ભરી લાડવા ખાઈ જતો રહ્યો પણ બાબુ તારા ખબર હોય પેલા ના કહેવાય તમે તરત ના પાડત તો કોણ ભાઈ કામ બોલાય તો શરતમાં ત્યાં કદી અમો ના પડતો આવી એ તો કોલ ભાઈ ખબર પડી જાય મોણસ છે ને દેખાતો હોય ને પણ લાગતું ના હોય સાચી વાત હો. બાબુ આ કાકડી લગાડી દેજો કોણ ભાઈ શરત તમે ભારે પડી નહીં એમાં રૂપિયા 500 પડી બાબુલા બરોબર છે તો જ નહીં પેટમાં કશું ના થાય મન તો ઓવા ને કા તો ચક દુખાવતો હોય કેજે પાછું 10 બિસ્કિટ ખાધો હોય પેલા બાજરીના 5 રોટલા ખાઈ જાઉં એ વાત તો સાચી હો અને વિવેયા મને વિશ્વાસ નતો કે આપણે જીતતે પણ ખરેખર તું જબરદસ્ત માણસ નીકળ્યો ન તો ખાયો ને એ બધું ખાઈ ગયો તું તો આ તો ગળ્યું હતું ચીખું હોત ને તો આનાથી ડબલ ખાઈ દઉં હા એકદમ તો થયું ખબર પણ જરા ખબર મારા મગજમાં એક આઈડિયા આવ્યો હા, તું કે મને ચીકુ વધારે ભાવ ગળ્યું તો વધારે ખાઈ ગયો આજ તાર એટલે ખરું ને માપનું ભાવ એમ ખાઈ તો જાઉં મને ખબર પડી ગઈ હો તું એ પેલા ક્ષેત્ર તો ખરા ગમે તે કઈ જીત્યા ખરા હો મગનલાલ જીતાડક ના જીતાડે જીત્યા યાર એકદમ શું થયું ખબર હા. આ તમે મહેમાન ગતિ ગયા હતા અને આવા ખોરભાઈઓને જેવા હતા માણસો ઓહો હમણાં ટકવાના મારા હમું ના હોય ઓ ગળ્યામાં પા શરત લગાય તું એ સરસ સરસ એ પાહી 5000 ઓહો 5000 અને તાકડા પુઈએ ખાધેલું ભાવ 5 રોટલા તો તે પછી કર્યું તું તો પછી આ ટકવાનો હમો કે નાવા ને તો આવી જાઓ તે 20 લાડવા લઈને આવી જાય આગો 20 લાડવા 20 લાડવા ઓ બાપા રે 15 મિનિટમાં ખાઈ લી 15 મિનિટમાં 15 મિનિટમાં 20 લાડવા 20 ઓહો 5000 લઈએ લીધા જીતી ગયો તો તાણ ના હોય ના હોય તો ગેટ જીઓ ઓહો હું ભૂલી ગયો પક્કા 500 તારા આ શરત ના લેકર આકા હા રાખ તું તાર વાપરજી હા હો હા. હું જઉં માં ઘેર કશો વાંધો નહીં એવું દુખાય છે ને બરાબર થઈ ગયું લાગે છે પણ કાઢો થઈ અને ભગતને કીધું નહીં કે કશું નહીં તકલીફ થઈ ના હોય તો જવું પડશે લાગે
બગડ થઈ ગયો લાગે